નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખલજી વંશ પછીનો જે આગળનો નવો વંશ ભણવાનો થાય છે એ છે તુગલક વંશ, કે જેનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. બરાબર. તુગલક વંશ છે એનો સમયગાળો ક્યાં સુધી છે તો કે 1414, 1414 ત્યાંથી એનો તખતો પલટો થઈ જાય છે. બરાબર. તો તુગલક વંશ દરમિયાન તુગલક વંશનો સ્થાપક કોણ છે તો કે ગયાસુદ્દીન તુગલક. બરાબર. આપણે ગયાસુદ્દીન તુગલકનો અભ્યાસ કરી ગયા. બરાબર. એટલે એ કોણ બન્યો હતો તો કે ખિલજી વંશને હરાવી અને પોતે શાસક બનનાર હતો. એટલે ગયાસુદ્દીન તુગલક છે એ તુગલક વંશના સ્થાપક તરીકે ઓળખાશે. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. બરાબર. મોહમ્મદ બિન તુગલક છે એ પ્રતિભાવંત, ખૂબ જ કીર્તિશાળી સુલતાન થયો. અમુક સારા કાર્યોને લીધે, અમુક એના નસીબના કારણે ને અમુક એવી એની તરંગી જે નીતિઓ હતી એના કારણે આપણે કહી શકીએ કે આ એક પ્રતિભાવંત સુલતાન છે એ તુગલક વંશમાં થઈ ગયો, જેને આપણે યાદ રાખવાનો બને છે. પણ એ સ્થાપક નથી. સ્થાપક કોણ છે? ગયાસુદ્દીન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. બરાબર. જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. હવે એમાં શું બને છે કે જ્યારે ગયાસુદ્દીન તુગલક છે એ રાજ્ય શાસન કરતો હોય પોતે, ત્યારે દિલ્હીમાં એનું શાસન હોય છે અને શું છે તો કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એ સર્જાય છે અને એની આવક છે એ ઘટતી જાય છે અને રાજ્યમાં પ્રજાના પ્રશ્નો છે એ વધતા જાય છે. એના કારણે એ શું કરે છે તો કે પોતાની રાજધાનીને દિલ્હીથી દૌલતાબાદ છે એ ચેન્જ કરી નાખે. તો દૌલતાબાદમાં પણ એવી જ પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં પણ દુષ્કાળ થાય છે. તો વળી પાછી દૌલતાબાદથી પોતાની રાજધાનીને દિલ્હી લઈ આવે છે. એટલે આ શું છે તો કે આ એ પોતે છે નસીબનો પણ નબળો રાજા હતો એવું આપણે કહી શકીએ. પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. બરાબર. પ્રતીક મુદ્રા એટલે શું તો કે પોતે છે એ શું કર્યું હતું તો કે ચાંદીના સિક્કા હોય તો ચાંદીના સિક્કા ઓગાળી અને એને પિત્તળના ને એવા સિક્કા છે એ અસ્તિત્વમાં લઈ આવ્યો. તો એના કારણે શું થયું તો કે પિત્તળના સિક્કા કરતાં, ચાંદીના સિક્કા કરતાં પિત્તળના સિક્કાનું મૂલ્ય ઓછું હોય. એટલે પ્રજાએ પોતે શું કર્યું તો કે પિત્તળના સિક્કા ઓગાળીને પોતે પણ શું ચાંદીના સિક્કા ઓગાળી અને પિત્તળના સિક્કા બનાવી દીધા અને એનું ખર્ચ છે એ કરવા માંડ્યા. એટલે શું છે તો કે રાજકોષનું ધન છે એ ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. પિત્તળના અને ચાંદીના સિક્કાની કિંમતમાં તફાવત હોય તેમ છતાંય એને એ સમાન ગણીને જ એને અમલમાં મૂક્યા હતા. એટલે આ એને મુદ્રા પ્રયોગ કર્યો હતો, જે પણ નિષ્ફળ જવા પામ્યો હતો. જેવી યોજનાઓનો સમાવેશ થાય છે, પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો. એને વ્યવહારમાં અમલમાં મૂકી શકાય તેવી નહોતી. જેમ મેં કીધું કે પ્રજા છે એને મૂર્ખ બનાવીને પોતાનો ફાયદો છે એ ગોતવા માંડી હતી. જે સિક્કાઓ હતી એને ઓગાળવા માંડી હતી અને નવા સિક્કાઓ છે એ બનાવીને બજારમાં આવતા હતા. એના કારણે શું થયું તો કે આ જે યોજના છે એ અમલ બની શકી, અસરકારક બની શકી નહીં. આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે આ બધી યોજનાઓ છે એ નિષ્ફળ જાય છે અને ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ, ખાલી એને પોતાના મગજમાં વિચાર કર્યો કે હું આવું અમલમાં મૂકીશ તો આટલા ફાયદા થશે ને ઘણું બધું છે એ પ્રજા માટે સારું રહેશે, રાજ્ય માટે સારું રહેશે, પણ આવું બધું એના વિચારમાં હતું, તરંગોમાં હતું. એટલે આ બધી યોજનાઓને કેવી તો કે મોહમ્મદ બિન તુગલકની તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજા જ એક તરંગી રાજાઓ હતો. બરાબર. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, બરાબર, આફ્રિકાથી આવેલો મુસાફર કોણ તો કે ઇબ્ન બતુતા. શું નામ છે તો કે ઇબ્ન બતુતા નામનો જે મુસાફર છે એ ભારતની મુલાકાતે આવે છે અને મોહમ્મદ બિન તુગલક ને જે મોહમ્મદ બિન તુગલક છે એને શું છે તો કે એના બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. બરાબર. તરંગી યોજનાઓ છે મોહમ્મદ બિન તુગલકના ઉલ્લેખ કરેલો છે. એમાં પછી એનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો એવું એને જણાવ્યું છે.
ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. બરાબર, કોને આક્રમણ કર્યું હતું? તો કે તૈમૂર લંગ હોય છે એ તૈમૂર વંશ પણ કહી શકાય, અને એ છે એ દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398-99માં જેથી સત્તાના પાયા છે એ હચમચી ગયા અને તુગલક સત્તા છે એ મર્યાદિત જ બની. એનો જે વિસ્તાર થઈ ગયો હતો એ વિસ્તાર છે એ હવે અડધો વિસ્તાર છે એ ક્યાં? તો કે તૈમૂર લોકો છે એને હચમચાવી દે છે અને આ વિસ્તાર છે એ કેવો? તો કે ટૂંકો થઈ જાય છે, એકદમ મર્યાદિત સત્તા બની જાય છે. જે વિશાળ અર્થમાં બધા રાજાઓ ઉપર એનું પ્રભુત્વ હતું એ પ્રભુત્વ રહેતું નથી. તો હવે જ્યાં જેની નબળાઈ શરૂ થાય છે ત્યાં નવો શાસન વંશ આવી જાય છે. તો હવે અહીંયા તુગલક વંશના શાસનને નબળાઈના કારણે બીજો નવો વંશ અસ્તિત્વમાં આવે છે. આ વંશ છે એ છે સૈયદ વંશ. બરાબર, તો હવે આપણે સૈયદ વંશ અને લોદી વંશ બેયનો અભ્યાસ કરશું. તો સૈયદ વંશની જે સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451. બરાબર, 1414માં છે એ તુગલક વંશનો અંત આવી જાય છે અને સૈયદ વંશની સ્થાપના થઈ જાય છે. પરંતુ એ કેટલા વર્ષ? તો કે 51 સુધી જ રહે છે અને ત્યાર પછી આવે છે લોદી વંશ કે જે 1451થી 1426 સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ્ય કરે છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. એટલે સૈયદ વંશનો સ્થાપક કોણ હશે? ખિજ્ર ખાં. કોણ? ખિજ્ર ખાં છે એ સૈયદ વંશની સ્થાપના કરે છે. અને સૈયદ વંશ બાદ બહલોલ લોદી છે એણે લોદી વંશની સ્થાપના કરી હોય છે. એટલે આપણને અહીંયા સૈયદ વંશનો સ્થાપક તો કે ખિજ્ર ખાં અને લોદી વંશનો સ્થાપક પૂછાય તો કોણ આવશે? તો કે બહલોલ લોદી છે એ લોદી વંશનો સ્થાપક કહેવાશે. બહલોલ લોદી છે એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાન પ્રદેશમાંથી આવેલો શાસક છે જે હતો એ કોણ હતો? તો કે લોદી સલ્તનતનો પ્રથમ શાસક અફઘાન શાસક હતો એ કોણ હતો? તો કે બહલોલ લોદી હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ છે ઇબ્રાહિમ લોદી હોય છે. ઇબ્રાહિમ લોદી પણ ઘણો સારો શાસક હોય છે. બરાબર, પરંતુ એ કોની સામે? તો કે પોતે હારી જાય છે બાબર સામેના યુદ્ધમાં. બરાબર, અને બાબર છે એને જીતી લે છે અને ફરી પાછો ઇબ્રાહિમ લોદી ચડાઈ કરશે અને પોતે અમુક સમય માટે રાજ્ય કરશે અને ફરી પાછું શું છે? તો કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે એ થઈ જશે. એટલે આપણો છેલ્લો સલ્તનત કાળનો શાસક છે એ ઇબ્રાહિમ લોદી છે એને ગણવામાં આવે છે. અને ઇબ્રાહિમ લોદીથી શું છે? તો કે આપણે સલ્તનત કાળનો અંત આવશે અને ત્યાર પછી નવો શાસન વંશ આવશે એ છે મુઘલ વંશ, જેને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનો થશે. બરાબર, મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે. બરાબર, જ્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. અત્યાર સુધી આપણે યુદ્ધ ભણ્યા કે ના હતા? તો કે તરાઈના મેદાનમાં યુદ્ધ થયા હતા પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે, જેની વચ્ચે થયા એ ક્યાં? તો કે તરાઈના મેદાનમાં થયેલા યુદ્ધો હતા. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ નવું યુદ્ધ થયું. આ ક્યાં યુદ્ધ થયું હતું? તો કે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું હતું. એટલે આ યુદ્ધને ક્યાં નામે? તો કે પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એવું પૂછાય આપણને. તો કોની કોની વચ્ચે થયું હતું? તો કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું, જેમાં ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે અને બાબર છે એ જીતી જાય છે. ક્યારે? તો કે 1526માં, જે સમય લોદી વંશનો અંતનો સમય છે. લોદી વંશ છે એ 1526 સુધી રહ્યું હતું. એટલે 1526માં મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે અને બાબર અને ઇબ્રાહિમ લોદીના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી છે એ પાણીપતના પ્રથમ યુદ્ધમાં હારી જાય છે અને સલ્તનત યુગનો અંત આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે. બરાબર, હવે પછીના વિડીયોમાં આપણે શું છે? તો કે આ બધા જ શાસકોને જેને આપણે અભ્યાસ કર્યો, આખી સલ્તનત યુગનો અભ્યાસ કર્યો, તો તેની રાજ્ય વ્યવસ્થા છે, બરાબર, એના વિશે સમાજ વ્યવસ્થા છે, એ બધું જ આપણે અભ્યાસ કરશું.